અવિશ્વસનીય રીતે લાગશે, પણ એક નાનકડી ભૂલ એક યુવાનનો જીવ લઈ લીધો. આપણે વાત કરીએ 22 વર્ષના એ બ્રિજેશ સોલંકી, જે એક સ્ટેટ ગોલ્ડ મેડાલિસ્ટ હતો, જે પ્રો કબડ્ડી લીગના સપના જોઈ રહ્યો હતો. એક દિવસ એમણે એક નાનકડા કૂતરાને નાલામાંથી બહાર બચાવવાનો પ્રયત્ન કર્યો. એ બચાવી લીધું, પણ એ કૂતરાનો દાંત એના હાથના ભાગ ઉપર એને લાગી ગયો. એને લાગ્યું કે આ નાનકડો દાંત શું હશે. એ રેબિસની રસી પણ એમણે નથી લીધી, અને થોડા જ અઠવાડિયા બાદ જ્યારે પાણીથી તેમને ડર લાગવા લાગ્યો, ત્યાં સુધીમાં ઘણું જ મોડું થઈ ગયું હતું. રેબિસ એ એવો વાયરસ છે જે પળોમાં જીવ લઈ શકે છે. એકવાર એના લક્ષણો આવી જાય તો બચાવ ખૂબ જ અઘરો છે. હવે આપણે જાણીએ તો આ રેબિસ એટલે શું? રેબિસ એટલે કે હડકવાનો વાયરસ. એના માટે જવાબદાર છે કૂતરું, બિલાડી, વાંદરા, ગધેડા, ઘોડા, ગાય જેવા પશુઓ છે એ આના માટે જવાબદાર છે. જો વન્ય પ્રાણીમાં વાત કરીએ તો ખિસકોલી, વાંદરા, વાઘ જેવા પ્રાણીઓ પણ આના માટે જવાબદાર હોય છે. તો હવે આનાથી બચવું કેવી રીતે? તો એના માટે સાવચેતીના પગલાં રૂપે જો કોઈ પણ જાનવરનો દાંત તમને લાગે તો તરત એને સાબુથી એનો ઘા સાફ કરી અને ધોવો જોઈએ. તરત નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈ અને રેબિસની રસી અવશ્ય લેવી જોઈએ. પોતાના પાલતુ પ્રાણીઓ હોય, પાલતુ જાનવરો હોય, એને રેગ્યુલર રસી અપાવવી જોઈએ. બાળકોને હંમેશા એવી શીખ આપવી જોઈએ કે અજાણ્યા પ્રાણીઓથી હંમેશા દૂર રહેવું. બ્રિજેશ હવે આપણી વચ્ચે નથી, પણ એનું જીવન આપણને એક મોટી શીખ આપી ગઈ. એક દાંત જીવ લઈ શકે છે, અને એક રસી જીવ બચાવી શકે છે.